પ્રજા પ્રેમ આપે કે આગળ રાજનીતિ કરવી છે ભલા માણા અહીં બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, 1 સેકન્ડમાં છોડીને ઘરે આવતા રહે। રાજનીતિ થોડો વ્યવસાય બનાવ્યો છે ભલા માણા। 1 સેકન્ડ થાય રાજનીતિ છોડતા ભગાભાઈ બારડે પ્રજાનો દ્રોહ નથી કર્યો, સ્પષ્ટ કહું છું, કોઈ પણ હોય એને સ્પષ્ટ કહું છું, કારણ કે એ ક્યારેય શીખવાડ્યું નથી અમને, ક્યારેય નથી કર્યો પ્રજાનો દ્રોહ। નકર રાજનીતિ તો છોડી દો ને ભાઈ, રાજકારણ કરવા માંડું તો મને આવડે, ન કરી શકે ત્યાંથી વધારે આવડે, પણ આ લોહીમાં નથી। રાજનીતિ શીખવાડી છે મારા બાપાએ, રાજનીતિનો રસ્તો સાતરવાની કોશિશ તો શીખ। હું રાજકારણ નથી કરતો, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે વિરોધીઓને આપ્યો આ સણસણતો જવાબ। વેરાવળના બાદલપરામાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ વિરોધીઓ પર ખૂબ જ વરસ્યા। મંચ પરથી સ્પષ્ટ કહી દીધું કે હું રાજનીતિ કરું છું, રાજકારણ નહીં। પ્રજાને ક્યારેય ન છેતરી કે ન તો પ્રજાદ્રોહ કર્યાનો દાવો કરતા ભગવાન બારડે કહ્યું કે હું કામ મંજૂર કરાવું તો કેટલાક લોકો કરવા દેતા નથી, પરંતુ પ્રજા માટે હંમેશા કામ કરતા રહેવાનો અને વિરોધીઓને ગમે તે કામ ન કરવાનો હુંકાર કરીને ભગવાન બારડે એ પણ સ્વીકાર્યું કે લોકસભામાં જ્ઞાતિવાદ નડ્યો હતો, તેમ છતાં ચૂંટણી હારવી મંજૂર હોવાનું કહી ભગવાન બારડે સ્પષ્ટ કહ્યું કે પક્ષ સાથે રહીને સમાજવાદ ક્યારેય નહીં કરું। કોઈ અહીંયા બેઠો ક્યાંક બેઠો એમ આની અંદર એવું એ જવાનું નથી કેમ ભાઈ? ભગાભાઈ બારડ બોલાવે એટલે ગોવિંદભાઈ મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવો તો કે કરવા નથી દેવાનું, કાં તો કે ભગાભાઈ બારડ લઈ આવ્યું ભાઈ, પાણીનું હોય, એ ડેપનું હોય, સારા રસ્તાનું હોય, ના ભાઈ ભગાભાઈ બારડ 2022માં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન સાથે જોડાઈને એને કંઈક પૂરક બનવું, મારા વિસ્તાર માટે કરવું ને એના માટે જોડાઈને કામ કરવા માટે। હા, જ્ઞાતિવાદ જાતિવાદ તો બધાને નડે, ભગાભાઈ બારડને નડ્યો તો લોકસભામાં, ભગાભાઈ બારડ મેદાન મૂકીને નતો ગયો, અહીંયા આહિર સમાજે બેઠો છે, એવા શબ્દ બોલ્યા હતા કે 2027માં ભગાભાઈ તારે ચૂંટણી લડવાની છે, મુશ્કેલી ઊભી થાય, ચૂંટણી હારી જવું મંજૂર છે, તો પાર્ટીની સાથે કામ કરવા નીકળો છે ને, એમાં ક્યારે સમાજવાદ નહીં આવે, કારણ કે માનવતાવાદની બંકી ના જાય।